ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સમાચાર રાજકોટથી મળી રહ્યા છે. રાજકોટમાં કોરોનાની સારવાર લેતા વધુ 12 દર્દીઓના મૃત્યુ થયા છે. 12 દર્દીઓના મૃત્યુ કોરોનાથી થયા છે કે કેમ તે ડેથ ઓડિટના રિપોર્ટ બાદ નક્કી કરાશે. જોકે રાજકોટમાં કોરોનાના કુલ કેસનો આંક 9,259 અને કુલ મૃત્યુઆંક 138 છે. પ્રતિદિન 15 આસપાસ આંકડો જે સામે આવી રહ્યો છે કોરોનાની સારવાર લેતા દર્દીઓના મૃત્યુ થવાનો. ત્યારે ડેથ ઓડિટ રિપોર્ટ બાદ કોરોનાથી જ મૃત્યુ થયું છે કે પછી અન્ય કોઈ બીમારીથી તે અંગે સ્પષ્ટ થશે. પરંતુ પ્રતિદિન જે રીતે ચિંતાજનક આંકડો સામે આવી રહ્યો છે મોતનો, તેણે સ્થાનિક પ્રશાસનની ચિંતા ચોક્કસ વધારી છે. એક તરફ પોઝિટિવ કેસની સંખ્યા 9,259 થઈ ચૂકી છે. 138 રાજકોટના દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ, જૂનાગઢ, જામનગર સહિતના અન્ય આસપાસના જિલ્લાઓમાંથી પણ દર્દીઓ સારવાર માટે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ થતા હોય છે.